જય માતાજી મિત્રો, કેમ છો બધા? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં હું નાહી ધોઈને ફ્રેશ થઈને હું નીકળી ગયો ડેલાની બહાર અને આપણે જવાનું છે વાડીએ. જો બધા ફેમિલી આખું સૂતું છે અહીંયા. જો એક આમ સૂતું છે, એક આમ સૂતું છે, એક હાવ આમ સૂતું છે. ચાલો આપણે જાવી વાડીએ હવે. તો મિત્રો અત્યારે વાડીએ પૂગી ગયો તો વાડીએ તમને મારા ઘઉં બતાવું. જુઓ કેટલા મોટા થઈ ગયા છે. ઘઉંમાં ડુંડીઓ પણ સરસ મજાની આવી ગઈ છે. જુઓ તમે આ ઘઉંની ડુંડી જુઓ તમે, સરસ મજાની ડુંડીઓ આવી ગઈ છે. મોટા મોટા ઘઉં થઈ ગયા છે. મિત્રો કોમેન્ટ કરી દો ખેડૂત ભાઈઓ કે ઘઉંને પાકતા કેટલા દિવસનો ટાઈમ લાગે છે. અત્યારે તો કંઈક આવડા ઘઉં થઈ ગયા છે અમારા. હવે થોડાક દિવસ ઊભા રહે તો પાક ઉપર આવી જાય, પછી વાંધો નહીં. તો મિત્રો અત્યારે હું મારી જૂની વાડીએ આવ્યો તો લસણ જોવા માટે. તો લસણ તો સારું છે. તો હવે તમે મિત્રો કમેન્ટ કરીને જણાવો કે લસણને પાકતા કેટલો ટાઈમ લાગે આશરે. જો આવું લસણ છે કાંઈક, તમને ઝૂમ કરીને બતાવું. જો તો આ લસણને હવે પાકતા કેટલો ટાઈમ લાગે કોમેન્ટ કરો. અને અત્યારે લસણનો માર્કેટમાં શું ભાવ હાલે છે એ પણ કોમેન્ટ કરી દો ખબર હોય તો. કંઈક આવું છે અમારું લસણ. તો મિત્રો મારા મમ્મીને આજે સુરત જવાનું હતું, તો જો એને હું મૂકવા આવ્યો તો બસ સ્ટેન્ડે. તો અમે બે બેઠા હતા, મુદ્દા સામાન બધો પડ્યો હતો. હજી બસ આવી નહોતી. ગમા પીપળિયા અને હું મૂકવા આવ્યો હતો મોટી ગાડી લઈને. તો બસની વાટે બેઠા હતા, હજી બસ આવી નહોતી. મિત્રો હજી બસ આવી નથી, બસ વાટે બેઠો છું અહીંયા. બસ 6 વાગ્યાનો ટાઈમ દીધો હતો એ લોકોએ, પણ હજી આવી નથી. 6 તો વાગી ગયા છે. અમે બસવાળા 15 મિનિટ ટાઈમ વહેલા મોડો જ આપે. તો બસ આવે એટલે બધું મૂકીને અંદર મમ્મીને બેસાડે, પછી આપણે ભાગી જવું કરે. તો મિત્રો બસ આવી ગઈ હતી અને મારી મમ્મીને બસમાં બેસાડી દીધા હતા. અને હવે પાછો હું ગાડી લઈને હું નીકળી ગયો છું ઘર બાજુ. તો હવે ઘરે નાહી ધોઈને આપણે જવાનું છે પ્રસંગમાં જમવા. તો હાલો હવે હું જાઉં છું ઘરે. જો ગાડી લઈને નીકળી ગયો છું ઘર બાજુ. રોડ ઓલો આમલીધાર વાળો બને છે એટલે પીપળિયાથી હાંકવી પડે ગાડી. ત્યાં હજી ગાડી હાલે એમ નથી.